આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગથી 21મા શાળા પ્રવેશોત્સવનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં ધોરણ 1થી 8માં શાળા છોડવાનું પ્રમાણ 37.22% ઘટીને વર્ષ 2022-23માં 1.31% થયું. નમો લક્ષ્મી યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યની કુલ 11,966 શાળાઓમાંથી 4,03,000થી વધુ વિદ્યાર્થીઓની અરજી માન્ય રખાઈ. ચોમાસામાં સંભવિત ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું. અને રાજ્યમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બીલીઆંબામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવશે. મુખ્યમંત્રી બીલીઆંબા પ્રાથમિક શાળામાં 24 બાળકોને ધોરણ પહેલા, 21 બાળકોને બાળવાટિકામાં અને 7 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. બીજા દિવસે મુખ્યમંત્રી છોટાઉદેપુર તાલુકામાં અને 28મી જૂને સુરેન્દ્રનગરના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુ દેસાઈ વલસાડમાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ રાજકોટમાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સુરતમાં, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હરપતિ તાપી ખાતેના શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32,33,000 બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11,73,000, ધોરણ 1માં પ્રવેશપાત્ર 3,62,000, ધોરણ 8થી 9માં પ્રવેશપાત્ર 10,35,000 અને ધોરણ 10થી 11માં પ્રવેશપાત્ર 6,61,000 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2011થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઈઓ ઉમેરાઈ છે, જેમાં અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને કમિટીનું ગઠન કર્યું છે અને કમિટીનો નિર્ણય આખરી ગણાશે. આ ઉપરાંત રાજ્યમાં ટ્રી કવર વધારવા 200 કિલોમીટર લાંબા દ્વારકા સોમનાથ દરિયાઈ ધોરીમાર્ગની બંને બાજુ 40,000 રોપાઓનું વાવેતર કરવાનો પણ કેબિનેટે નિર્ણય કર્યો છે. રાજકોટ ગેમ ઝોન મામલે પત્રકારોના પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મામલે કડક પગલાં ભરશે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં ધોરણ 1થી 8માં શાળા છોડવાનું પ્રમાણ 37.22%થી ઘટીને વર્ષ 2022-23માં 1.31% થયું છે, એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વિભાગે જણાવ્યું છે કે શાળા પ્રવેશોત્સવના કારણે રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ 2002-03માં ગુજરાતમાં ધોરણ 1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75.6% હતો. ધોરણ 1માં નામાંકન દરને 100% સુધી પહોંચાડવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો, જેના પરિણામે બીજા જ વર્ષ 2004-05માં નામાંકન દર વધીને 95.64%એ પહોંચ્યો હતો. અત્યાર સુધી ધોરણ 1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 100%ની નજીક જ રહ્યો છે. શિક્ષણ વિભાગે જણાવ્યું કે ગુજરાતે સૌપ્રથમ AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી સ્વિફ્ટ ચેટ નામના લર્નિંગ સોફ્ટવેર થકી 1,50,00,000 લોકોએ સીધો લાભ પ્રાપ્ત કર્યો છે. તેમજ ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓ માટે લર્નિંગ આઉટકમ આધારિત રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. રાજ્યની 20,000 જેટલી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટેની નમો લક્ષ્મી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની કુલ 11,966 શાળાઓમાંથી 4,03,168 વિદ્યાર્થીનીઓની અરજી માન્ય રાખવામાં આવી છે, જેમાં રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે. આ ઉપરાંત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની 924 વિજ્ઞાન પ્રવાહ શાળાઓમાંથી 33,000થી વધુ વિદ્યાર્થીનીઓએ અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થીનીઓને જુલાઈ મહિનામાં સહાયની રકમ એક જ સાથે વિદ્યાર્થીની માતા અથવા તો વિદ્યાર્થીના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરાવવામાં આવશે, જ્યારે લાભાર્થી વિદ્યાર્થીની સરકારની અન્ય યોજના હેઠળ સ્કોલરશીપના લાભ સાથે આ યોજનાનો વધારાનો લાભ પણ મેળવી શકશે. આ યોજનાના સુચારુ સંચાલન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી પોર્ટલ પણ બનાવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. રાજ્ય સરકાર ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે, તેમ રાજ્ય આપતકાલીન સંચાલન કેન્દ્ર ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની સમીક્ષા બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું. આ બેઠકમાં હવામાન વિભાગ અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ઇસરોના અધિકારીઓએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમજ આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના અધિકારીએ જણાવ્યું કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે તૈનાત કરવામાં આવી છે, તેમજ 8 ટીમ એલર્ટ મોડ પર છે. આ સાથે જ તમામ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટીમ પણ એલર્ટ મોડ પર છે. સિંચાઈ વિભાગના અધિકારીએ પ્રદેશ મુજબ સંગ્રહની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્યના 206 જળાશય પૈકી સુરેન્દ્રનગરના વાંસદ અને ધોળીધજા એમ 2 જળાશય હાઈ એલર્ટ પર, જ્યારે મોરબીના મચ્છુ 3 જળાશય વોર્નિંગ પર હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે આજથી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલા જ અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વરસાદ વરસતા ઠંડકનો અનુભવ થયો હતો, તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટ પર 40, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ડીસા, નલિયા, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 37, અમદાવાદમાં 36, વેરાવળ અને કંડલા બંદર પર 35 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અન્ય જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું. કચ્છમાં જખૌના દરિયાઈ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ BSFના જવાનોએ ફરી એકવાર નશીલા પદાર્થના 20 પેકેટ કબજે કર્યા છે. સીમા સુરક્ષા દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં જખૌ વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળે 170થી પણ વધુ નશીલા પદાર્થના પેકેટ કબજે કર્યા છે. હજી પણ સીમા સુરક્ષા દળ ક્રીક અને બંદર પર તપાસ કરી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતો વાવેલા બિયારણનો લાભ લેવાનો થયો હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તો પાટણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે જિલ્લામાં વરસાદ આવતા ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે જિલ્લામાં ગઈકાલે રાત્રે અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો હતો. તો ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સિહોર અને ગારિયાધારમાં પણ ગઈકાલે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે 10 દિવસથી વધુની આતુરતા બાદ ચરોતરમાં વરસાદ વરસ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગથી 21મા શાળા પ્રવેશોત્સવનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે અને રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં ધોરણ 1થી 8માં શાળા છોડવાનું પ્રમાણ 37.22%થી ઘટીને વર્ષ 2022-23માં 1.31% થયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.